એવરીવન, IVF કે જેને તમે સાદી ને સરળ ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી કહો છો. તો ચાલો આજે જાણીએ આ ટેસ્ટ ટ્યુબ બેબી લેબમાં કઈ રીતે બને છે. IVF માં જનરલી કરવામાં શું આવે છે તો પીરિયડના બીજા ત્રીજા દિવસથી જનરલ હોર્મોન્સના રિપોર્ટ્સ કરાવવામાં આવે છે, બેસિક બ્લડના રિપોર્ટ્સ કરાવવામાં આવે છે અને સોનોગ્રાફી કરી અને એવરેજ પેશન્ટને 9 થી 12 દિવસના ઇન્જેક્શન આપી અંડાશયને ઉત્તેજિત કરવામાં આવે છે અને બીજ બનાવવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ કે અંડાશયમાં બીજ ઉત્તેજિત કરીએ પછી કેવા દેખાય છે. આ આખું અંડાશય છે, એની અંદર જે બ્લેક રાઉન્ડ દેખાય, સર્કલ દેખાય, એ બધા ઉત્તેજિત થયેલા બીજ છે. આ એક બાજુનો અંડાશય છે અને આ બીજી બાજુનો અંડાશય છે જેમાં મલ્ટિપલ બીજ બનેલા દેખાય છે. ઓવમ પિકઅપની પ્રોસિજર માટે સોનોગ્રાફી પ્રોબ દ્વારા ઓવમ પિકઅપ નીડલથી આપણે જેટલા બીજ બનેલા છે એનું ફ્લુઇડ ટ્યુબમાં એસ્પિરેટ કરીશું અને એ લેબમાં આપીશું અને એમ્બ્રિયોલોજિસ્ટ એના માટેની આગળ પ્રોસેસ કરશે. સૌપ્રથમ અમે ઓપરેશન થિયેટરમાંથી ગાયનેકોલોજીસ્ટ જે ફોલિક્યુલર ફ્લુઇડ એસ્પિરેટ કરીને આપે છે તેમાંથી સ્ત્રી બીજને અલગ કરીએ છીએ. નેક્સ્ટ સ્ટેપમાં આપણે ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ પ્રોસિજર ICSI પ્રોસિજર થ્રુ હસબન્ડના શુક્રાણુને વાઇફના સ્ત્રી બીજની અંદર ઇન્જેક્ટ કરાવીશું અને આ વર્લ્ડ ક્લાસ પ્રોસિજર આપણે ત્યાં મોમ્સ IVF સેન્ટરમાં અવેલેબલ છે. ICSI કરેલા સ્ત્રી બીજને આપણે IVF સ્પેશિયલ ઇન્ક્યુબેટરમાં 5 દિવસ માટે ફર્ધર એમ્બ્રિયો ડેવલપમેન્ટ માટે ઇન્ક્યુબેશનમાં મૂકીશું. આફ્ટર ઇન્ક્યુબેશન તેમાંથી બનેલા ભ્રૂણ એટલે કે એમ્બ્રિયોને આપણે ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર અથવા તો ત્યારે તેને ફ્રીઝ કરીને ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે. એમ્બ્રિયો ફ્રીઝિંગ અને એમ્બ્રિયો ટ્રાન્સફરની પ્રોસિજર આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.